દિનેશજી ઠાકોર, શ્રી હરીશભાઈ પાલનપુર, શ્રી ચીનુભાઈ શાહ, શ્રી રાયમલભાઈ ચૌધરી, શ્રી ભુલાલાલ રાજગોર થરાદ પ્રમુખ બ્રહ્મ સમાજ, શ્રી ભગવાનભાઈ વ્યાસ, શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી ભાસ્કરભાઈ ઠાકોર, શ્રી ગિરીશભાઈ જગાણિયા સાહેબ, શ્રી મનુભાઈ મહેતા, શ્રી પ્રકાશભાઈ વ્યાસ. આપ સૌ જે સભા મંડપમાં બિરાજમાન છો એ અમારા મોઘેરા મહેમાનો જ છે, પણ કથાની મર્યાદાને ધ્યાનમાં લઈ અને અત્રે ઉપસ્થિત આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત. માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના પરિવાર, સમગ્ર વડનગરના ગ્રામ જનતા પરિવાર, સમગ્ર આ વિસ્તાર વતી આપ સૌ આપનો અમૂલ્ય સમય કાઢી અને ભગવત કથામાં પધાર્યા છો એ બદલ પુનઃ માનનીય શ્રી વસંતભાઈ સાહેબ ધાનેરા આપ પણ મંચ ઉપર પધારી અને આજની આ કથાનો સન્માન ગ્રહણ કરશો. આપની અમૂલ્ય હાજરી એ અમારા આ કથાની એક શોભા બની રહી. ભગવત કથામાં આપની પ્રીતિ, શંકરભાઈ સાહેબ પ્રત્યેનો આપનો પ્રેમ એને આપને અહીં સુધી ખેંચી લાવ્યા છો, ત્યારે આપ સૌને પુનઃ આ ભગવત કથાના સભા મંડપની અંદર માનનીય સાહેબશ્રી તથા તેમના પરિવાર તરફથી, યજમાન પરિવાર તરફથી વારંવાર આપ સૌને આવકારીએ છીએ. સભા મંડપની અંદર બિરાજેલ તમામ ભગવત ભક્તો, તમામ ભક્તજનોનું માનનીય શ્રી સાહેબશ્રી દ્વારા હાર્દિક હાર્દિક સ્વાગત છે. ખરેખર તો ગંગા સતીએ તો એટલું જ કીધું હતું કે વીજળીના ચમકારે મોતીના પર્વો પાનબાઈ. ગંગા સતીએ તો આપણને એટલું જ કીધું હતું કે ખાલી વીજળીના ચમકારા જેટલો જ સમય મળશે, પણ ના, અહીં તો આપણને 7 દિવસ મળ્યા છે. યજમાન શ્રીના પ્રતાપે 7 દિવસ અજવાળું છે. બાકી વીજળીના ચમકારે મોતી પરોવાનું હોય એના બદલે 7 દિવસ સુધી ભગવાનની ભક્તિનું રસપાન કરવાનું હોય, ભગવાનના કીર્તન કરવાના હોય, ભગવાનના ગુણગાન ગાવાના હોય, અને એ ઘડીના આપણે બધા સાક્ષી બન્યા હોઈએ, ત્યારે આપણાથી વિશેષ ભાગ્યશાળી કોણ હોઈ શકે. ખરેખર તુલસીદાસજીના શબ્દોમાં કહીએ તો બડા ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથની ગાવા. ખરેખર જન્મના પુણ્ય કર્યા હોય ત્યારે 84 લાખ યોનિમાંથી આપણને મનુષ્ય અવતાર મળતો હોય છે. તો સૌથી મોટું સદભાગ્ય એ છે કે ભગવત કૃપાથી આપણને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે. પણ એનાથી પણ તુલસીદાસજી આગળ કહે છે કે એનાથી પણ વધારે ભાગ્યશાળી કોણ છે કે જેને સદગ્રંથોનું, જેને પુરાણોનું, જેને ભાગવતજીનું, રામાયણનું પઠન કરવા મળ્યું હોય, શ્રવણ કરવા મળ્યું હોય, કીર્તન કરવા મળ્યું હોય. એ દેવોથી પણ મહાન છે, કારણ કે દેવોને પણ આ બધું સદભાગ્ય પ્રાપ્ત થતું નથી કે જે ભગવત કથા શ્રવણ કરવાનું, કીર્તન કરવાનું સદભાગ્ય મને અને તમને અહીંયા માનનીય શ્રી શંકરભાઈ સાહેબના યજમાનથી જે કથા આપણને સાંભળવા મળી છે, શાસ્ત્રીજીના સ્વમુખે જે ભાગવત કથાનું રસપાન કરવા આપણને મળ્યું છે, એનાથી મોટી સિદ્ધિ, એનાથી મોટું સૌભાગ્ય, એનાથી મોટું સદભાગ્ય, એનાથી મોટો દિવ્ય સત્સંગ કયો હોઈ શકે. આજે 5 દિવસથી ખૂબ મોટી સંખ્યામાં પધારતા ભગવત ભક્તોની તમામ પ્રકારની સુવિધાની જ્યારે સગવડ કરવાની હોય અને એમાં ક્યારેય આયોજકો તરફથી કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહેતી હોય, ખડે પગે સ્વયંસેવકો આપણા બધાની સેવામાં રહેતા હોય, એ ભગવત પ્રીતિ વગર શક્ય નથી. આ બધું જાણે સાંભળો જ ચલાવતા હોય એટલું મોટું આયોજન છે. તમામ ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ કરવા સુધીની વ્યવસ્થા હોય, ત્યારે આપણા બધા માટે આ ગૌરવની ક્ષણ છે, આપણા બધા માટે એક સદભાગ્યની ક્ષણ છે. હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપ સૌના જીવનમાં એનો દિવ્ય પ્રેમ છલકાય, એની અપાર કૃપા આવે, એનાથી કરુણાથી આપનું જીવન મંગલમય બને, એવી પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને આજના તબક્કે પ્રાર્થના કરીએ. અને આજે એની નજર અહીંયા જ હશે, કારણ કે એક સાથે આટલી મોટી સંખ્યામાં એના ભક્તો એનું શ્રવણ કરવા બેઠા હોય, એનાથી મોટો વિશેષ આનંદ એને કાંઈ નહીં હોય એવું મને લાગે છે. જાણે આપણા કાનમાં આવીને કહી જતા હોય કે હું પણ અહીંયા જ છું જ્યાં તમે બેઠા છો. આપણી વચ્ચે પરમ પૂજ્ય કટાવધામના મહંત શ્રી જયરામદાસજી બાપુ પધાર્યા છે, તો એ
આ કથાના યજમાન પૂજ્ય લખધીર બાપાનું સન્માન કરવા માંગે છે. માનનીય શ્રી શંકરભાઈ સાહેબને વિનંતી કરું છે, આપ પણ મહારાજજી સાથે સન્માન કરવા માટે પૂજ્ય લખધીર બાપાનું સન્માન મહારાજજી કરવા માંગે છે, તો આપ પણ અહીંયા પધારશો શંકરભાઈ સાહેબ. બાલકૃષ્ણ શાસ્ત્રીજી પણ સાહેબનું સન્માન કરવા માંગે છે, તો ત્યાં સાહેબ જ્યાં લખધીર બાપા જોડે માનનીય સાહેબ શ્રી ઊભા છે ત્યાં જ જશે. પૂજ્ય જયરામદાસજી બાપુ આ કથાના યજમાન, એક ઋષિ જીવન અને જેમણે ભાગવત કથા માટે નિમિત્ત બન્યા એવા પૂજ્ય લખધીર બાપાનું સન્માન મિની અયોધ્યા કટાવધામના મહંત શ્રી પૂજ્ય જયરામદાસ બાપુના હસ્તે ખૂબ ખૂબ બાપુના ચરણોમાં પણ કોટી કોટી વંદન. આપ સૌ ભગવત કથામાં શ્રવણ કરવાનું નિમિત્ત બન્યા. આપ સૌને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી આ જીવન મધુર બને, મંગલમય બને એવી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના સહ આગળની કથાના દોર માટે પૂજ્ય શાસ્ત્રીજીના ચરણ કમળમાં વંદન સહ વ્યાસપીઠની આરાધના સહ પૂજ્ય શાસ્ત્રીજી. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હાલો જળ જમુના રે હો નાવા. હાલો જળ જમના રે હો નાવા. હાલો જળ જમુના રે હો નાવા. હાલો જળ જમના રે હો નાવા. હાલો આવશે ગાયો પાવા. હાલો મારો આવશે ગાયો ચારવા. હાલો મારો આવશે ગાયો પાવા. હાલો મારો આવશે ગાયો પાવા. હાલો જળ જમુના રે હો નાવા. કે હાલો જળ જમના રે હો નાવા. ઓ કના ગોવાળિયાની મંડળી રે હો લઈને. ગોવળિયાની મંડળી રે હો લઈને. ગોવાળિયાની મંડળી રે હો લઈને. હે ગોવળિયાની મંડળી રે હો લઈને. ચાલો નાચશે તાતા થઈને. જાવાનો નાચશે તાતા થઈને. ચાલો નાચશે તાતા થઈને. જાવાનો નાચશે ત્યાતા થઈને. હાલો જળ જમુના રે હો નાવા. હે હાલો જળ જમના રે હો નાવા.
ચાલનો એવો ખટકો હાલો જળ જમુના રે હો નાવા હાલો જળ જમના રે ગોનાવા હમણે લગન નથી નંદલાલા અમને લગન અતિ રંગરાણા હમણે લગન નથી નંદલાલા અમને લગન અતિ રંગરાણા વ્યાકુળ થાવ મારે હો વાલા વ્યાકુળ થાવ રે ઓરે વાલા વ્યાકુળ થાવ મારે હો વાલા વ્યાકુળ થાવ રે ઓરે વાલા હાલો જળ જમુના રે હો નાવા જે હાલો જળ જમના રે હો નાવા હાલો જળ જમુના રે હો નાવા હાલો જળ જમના રે હો નાવા હાલો જળ જમુના રે હો નાવા હાલો જળ જમના રે હો નાવા હાલો જળ જમુના રે હો નાવા હાલો જળ જમના રે હો નાવા હાલો જળ જમુના રે હો નાવા હાલો જળ જમના રે હો નાવા હાલો જળ જમુના રે હો નાવા હાલો જળ જમના રે હો નાવા હાલો જળ જમુના રે હો નાવા હાલો જળ જમના રે હો નાવા ભજો મુકુંદ માધવ મોરારે હે ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારે ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારે હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારે હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારે હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારે હે ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારે ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારે હે ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારે હે ભજો મુકુંદ માધવ મોરારી હાલો જળ જમુના રે હો નાવા હાલો જળ જમના રે હો નાવા ત્યાં વાલો આવશે ગાયો ચારવા વાલો મારો આવશે ગાયો પાવા હાલો જળ જમુના રે હો નાવા હે હાલો જળ જમના રે હો નાવા જશોદાજી નીકળ્યા પાણી ભરવા માટે અને ભગવાન ખાંડણીયાની સાથે બંધાયેલા છે. એટલે ભગવાને વિચાર કર્યો કે માજી બહાર ગયા છે, હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. ભગવાન રડતા રહ્યા અને જશોદાજી નીકળી ગયા ઘરની બહાર. કેટલીક વાર તો ભગવાને જોયું આજુબાજુ કોઈ દેખાયું નહીં, એટલે ભગવાન ખાંડણીયાને પોતાની સાથે ઘસડીને લઈ આવ્યા છે
નંદજીના આંગણામાં એમના ફળિયામાં બે યમલા અર્જુનના વૃક્ષો ઉભા છે. એટલે ભગવાન ખાંડણિયાને ઘસેડતા લઈ આવ્યા પોતાની પાછળ, અને બંને વૃક્ષોની વચ્ચેથી ભગવાન નીકળ્યા છે. એટલે ખાંડણીઓ આમ આડો છે, એટલે બંને વૃક્ષોની વચ્ચે ત્યાં અટકાઈ ગયો. ત્યાં ભગવાને થોડુંક જોર કર્યું, જ્યાં ખેંચો ખાંડણીયાને ત્યાં નંદજીના આંગણામાં ઉભેલા જે યમલા અર્જુનના જે વૃક્ષો છે એ બંને ધરાશાયી થઈ ગયા, અને બંને વૃક્ષોમાંથી બે પરમ જ્યોતિ નીકળી. એ જ નલકુબેર અને મણિગ્રીવ હતા, જે સાપના કારણે આજે વૃક્ષોમાં એમનો જન્મ થયો હતો. એમની કથા કરી. એ બંને કુબેરના પુત્રો હતા. અને અભિમાનના કારણે એમને શાપ થયો, અને નંદજીના આંગણામાં બંને વૃક્ષો થયા છે, અને ભગવાનના હાથે આજે બંનેનો ઉદ્ધાર થયો. એની કથા કરી વેદવ્યાસે. કથ્યતામ ભગવાને તત્તયો શાપસ્ય કારણમ યત્તદ વિગરહિતમ કર્મ યેન વા દેવર્ષે તમઃ. એમના જન્મ કર્મની કથા કરી. બહુ ઉત્પાત વધ્યા ગોકુળમાં, એટલે બધાએ સાથે મળી અને હવે વૃંદાવન જવા માટેનો વિચાર કર્યો. ચાલો આપણે બધા હવે વૃંદાવનમાં જઈ અને ત્યાં રહીશું. અને દરેક ગોકુળવાસીઓએ પોતાનો બધો જ માલ સામાન ગાડામાં ભર્યો, અને બધાએ તે ત્યાંથી વૃંદાવન જવા માટે નીકળ્યા છે. અને વૃંદાવન, આમ તો વૃંદા એટલે તુલસી થાય, અને એનું જે વન છે એ વૃંદાવન. અને ભગવાનને તુલસી પ્રિય છે, એટલે તે ગઈકાલે અમે અહીંયા તુલસી વિવાહ કર્યા. આજ તે મંડપમાં સાંજના સમયે તુલસી વિવાહ શાલિગ્રામ ભગવાનના લગ્ન કર્યા અમે એકાદશીના દિવસે. એમના પરિવારનો બહુ મોટો મનોરથ છે, એટલે કે શાસ્ત્રીજી અહીંયા આપણે આ મંડપમાં જ ત્યાં આપણે લગ્ન કરવા છે એકાદશીના દિવસે તુલસીજીના. અને ગઈકાલે એ વિધિ સંપન્ન થઈ સાંજના સમયે, અને બધું જ તે વિધિપૂર્વક કર્યું, જે આપણે આપણા લગ્નમાં જે કરીએ છીએ બધું જ તે કર્યું. અને અમે તો વિધિમાં કરીએ જ ને, આમ કે મનોરથીને કાંઈ ઘટતું નથી. અને આવા કાર્યમાં વાપરો એટલે લક્ષ્મી ઉલટાની વધે. વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ. એ નિત્ય વધે છે. ધન સારા માર્ગે વાપરો એટલે સતત વધે. બધા જ ગોકળવાસીઓ નીકળ્યા છે પોતાના માલ સામાન ગાડામાં ભરીને વૃંદાવન તરફ પ્રયાણ કર્યું. ત્યાં ગયા, ત્યાં તે કઈ ઠરીને ઠામ થવાની જગ્યા હતી નહીં. રાક્ષસો પાછળ પડ્યા છે એમની પાછળ. વૃંદાવનમાં ભગવાને ત્યાં રહીને વત્સાસુર અને બકાસુરનો ઉદ્ધાર કર્યો. બકાસુર છે પૂતનાનો ભાઈ છે.
બગલાનું રૂપ લઈને આવ્યો છે ભગવાનને મારવા માટે. અને ભગવાન તો ઓળખી જાય ને બધાને. ભગવાન સામે આવે એટલે કોઈની માયા ટકે નહીં. એને આપોઆપ સામે પ્રગટ થવું પડે. જે મૂળ રૂપ હોય એમાં જ તે પ્રગટ થવું પડે. ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કર્યો, જે અજગરના રૂપમાં આવી અને ભગવાનને મારવા માટે આવ્યો છે. ઇત્થમ સદામ બ્રહ્મ સુખાનુભૂત્યા દાસ્યમ ગતાનામ પરમ દૈવતેન માયાશ્રિતાનામ નરનારકેણ સાકમ વિજહ પુણ્યકુંજાહ. એવા ભગવાન અઘાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. એક વખત બ્રહ્માજી ભગવાનને જોવે છે તો એમને મોહ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ગાયોને ચરાવવા માટે જાય છે. અને અમારે તે કથા અહીંયા ગોપાષ્ટમીના દિવસે ચાલુ થઈ. એ જ દિવસે ભગવાન માં જશોદાજીની આજ્ઞા લઈ અને વનમાં ગાયો ચરાવવા માટે ગયા હતા. એને આપણે ગોપાષ્ટમી કહીએ છીએ. એ જ દિવસે અહીંયા કથાનો પ્રારંભ થયો. અને ગઈકાલે એકાદશીના દિવસે વિશેષ મનોરથીઓ દ્વારા ગાયોનું પૂજન, ગાયોની સેવા થઈ. એટલે અમે તો અહીંયા ભગવાનની સેવામાં અને ગાયોની સેવામાં સતત છીએ 4-5 દિવસથી લગાતાર. બસ સતત ભગવાનનું નામ લઈએ જ્યાં સુધી લેવાય ત્યાં સુધી. આવ્યા જ છીએ કથા કરવા માટે, તો પછી જ કરવું ને. કથાના સમય પછી તો બધાને મળીએ, મહેમાન સ્ત્રીઓને મળીએ, બધાની મુલાકાત ત્યાં થાય. પણ ભગવાનનું નામ જેટલું લેવાય તેટલું. ગાયો ચરાવવા માટે ભગવાન ગયા વનમાં. અને સાથે ગોપ બાળકો, ભગવાનની સાથે જે ગોપ બાળકો આવે છે એ બધા કંઈક ને કંઈક લઈને આવે છે જમવા માટેનું. ત્યારે ભગવાન પોતાના મિત્રોની સાથે ગોષ્ઠી માંડી અને પોતાના મિત્રોની સાથે ભગવાન જમવા માટે બેસે છે. ત્યારે ભગવાન પોતાના મિત્રોનું એઠું જમે છે એ બ્રહ્માજી જોવે છે. બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ વાત તે કઈ ભગવાન હોતા હશે, બીજાનું એઠું જમે? શાસ્ત્રો ના પાડે છે કોઈને એઠું ખવડાવવું નહીં, ખાવું નહીં. અને જોયું બ્રહ્માજીએ વાછરડો બની અને દરેક ગોપ બાળકોનું હરણ કરી લીધું ભગવાનની માયાને જાણવા માટે. સંદેહ થયો છે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આજે બ્રહ્માજીને. હવે બ્રહ્માજીના લોકમાં લઈ ગયા છે વાછરડો. બધા વાછરડો બનીને આવ્યા, બધા ગોપ બાળકોનું હરણ કર્યું છે બ્રહ્માજીએ. ભગવાન ઉપર શંકા કરી છે. ભગવાનને ખબર પડી ગઈ કે આ ડોસાની બુદ્ધિ બગડી લાગે છે, મારા ઉપર શંકા કરે છે. અને ભગવાને પોતાની યોગ માયાથી એટલા જ તે પાછા પોતાના મિત્રોને રચી દીધા, બીજા બનાવી દીધા. હાચા જે મિત્રો હતા એને જ લઈ બ્રહ્માજી ત્યાં પોતાના લોકમાં લઈ ગયા હરણ કરીને. ગોકુળમાં, વૃંદાવનમાં 1 વર્ષ વીતી ગયું છે, પણ કોઈને ખબર નથી કે અમારા છોકરાઓ પોતે ઘરે નથી આવતા, બ્રહ્માજી હરીને લઈ ગયા છે. ભગવાનની યોગ માયાથી એવા જ તે બધા જ ગોપ બાળકો ગોકુળ વૃંદાવનમાં આવે અને પોતપોતાના ઘરે જાય, પોતપોતાની માને મળે. બ્રહ્માજીને થયું કે આ ત્યાંનું પૃથ્વી પરનું 1 વર્ષ થઈ ગયું, અહીંયા એક ક્ષણ થઈ છે. આ હું ત્યાં છોકરાને કોઈ ગોતવા નીકળતું નથી.
હમણાં આપણે છોકરો ખોવાનું હતું ને પછી જાહેરાત કરવી પડી એમ. અહીં તો કઈ જાહેરાત જેવું છે નહીં, કારણ કે એટલા જ તે પાછા ભગવાને બનાવી દીધા. છોકરો મળી ગયો. હા, માતાઓ થોડું ધ્યાન રાખો. બ્રહ્માજીનો મોહ મટ્યો, જાણ્યું કે આ તો પરબ્રહ્મ પરમાત્મા છે. અને ગોપ બાળકોને પાછા ત્યાં વૃંદાવનમાં લઈને આવ્યા અને ભગવાનની સ્તુતિ કરી છે. વેદવ્યાસ લખે છે, નવમેડ્યતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય अस्यापि देववपुषो मदनुग्रहस्य स्वेच्छामयस्य न तु भूतमयस्य कोऽपि नेसे महित्ववसितुं मनसान्तरेण साक्षात् तवैव किमुतात्मसुखानुभूतेः ज्ञाने प्रयासमुदपास्य नमन्त एव जीवन्ति सन्मुखरितां भवदीयवार्तां स्थानस्थिता श्रुतिगतां तनुवाङ्मनोभिः ये प्रायशो जितजितोऽप्यसिते स्त्रिलोक्याम् श्रेयः श्रुतिं भक्तिमुदस्यते विभो क्लिशन्ति ते ये केवलबोधलब्धे तेषामसौ क्लेशल एव शिष्यते नान्यत् यथा स्थूलतुषावघातिनाम्. હે ભગવાન, હે ઉત્પત્તિ સ્થિતિ અને લયના પરમ કારણ ભગવાન, હું આમને નમસ્કાર કરું છું. હું આપની ક્ષમા માંગુ છું. આપની માયાથી હું મોહિત થઈ ગયો હતો. એ ભ્રમ આજે મને દૂર થયો. બ્રહ્માજીનો મોહ મટાડ્યો ભગવાને. એના પછી વનમાં રહેલા ધેનુકાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો, જે ગધેડાના રૂપમાં છે. એ ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો. આ બાજુ યમુનાજીના ધરામાં કાલિય નાગ રહે છે, જે પોતાના વિષના કારણે આખા યમુનાજીના જળને ઝેરી બનાવી દીધું છે. અને જો કોઈ એ પાણીને પીવે તો એનું મૃત્યુ થઈ જાય. અને એક વખત ગોપ બાળકોની સાથે ગેડી દડો રમતા રમતા ભગવાને એ દડાને ફેંક્યો કાલિયાના ધરા, યમુનાજીના ધરામાં. ત્યારે એક ગોપ બાળક કહે છે કે તું મારો એ દડો પાછો લાવી આપ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કદંબના ઝાડ ઉપર ચડી અને યમુનાજીના ધરામાં કૂદકો લગાવે છે. પણ ભગવાનને કઈ દડો નહોતો જોઈતો. ભગવાન ગયા છે યમુનાજીના ધરામાં, જ્યાં કાલિય નાગ શયન કરી રહ્યો છે. તેની પત્નીઓ નાગણો જે છે સેવામાં છે એની. ભગવાને વિચાર કર્યો કે આનો મારે નિગ્રહ કરવો જોઈએ. નરસિંહ મહેતાનું પદ સરસ છે. એ જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને, બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાડી જાન બાળા, સ્વામી મારો જાગ
જાગશે જાગશે તને મારશે મને બાળી હત્યા લાગશે હે જય કમળ ચાલી જાય. અને ભગવાન આવ્યા યમુનાજીના ધરામાં. જ્યાં કાલી નાગને જોયો, એની પત્નીઓ ચારે બાજુ સેવા કરી રહી છે. અને ભગવાને જઈ અને કાલી નાગની પૂંછ ઉપર પગ રાખ્યો અને ભગવાને એને જગાડવાની કોશિશ કરી. તો યજ્ઞ એની પત્નીઓ ભગવાનને કહે છે કે બાળક તું જતો રહે, અહીંયા જાગશે તો એ તને મારી નાખશે. અને ભગવાને વિચાર કર્યો, કયો જાય બીજા. જ્યાં ભગવાને કાલી નાગની પૂંછને પકડીને જ્યાં મરડી ત્યાં તો પેલો જાગ્યો ફૂંફાડા મારતો. દ્રષ્ટિ પડે એની ભગવાન ઉપર, શ્રી કૃષ્ણ ઉપર, કાલી નાગની. ઓ એક બાળક અને મારા ઝેરના કારણે અહીંયા રમી રહ્યો છે. મારા ઝેરના કારણે યમુનાજીના પાણી ઉપરથી જો કોઈ પંખી ઉડે, એ પણ મારા ઝેરના કારણે, ઝેરના પ્રભાવથી એ મૃત્યુ પામીને અંદર પડી જાય. અને આમ ફોફાડા મારતો જાગ્યો કાલી નાગ. તો ભગવાનને આમ પૂંછડું વીંટોળી લીધો, ભગવાનને પોતે લપેટી લીધા. પણ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને મોકો મળ્યો ત્યાં ભગવાન ત્યાંથી છટકે ને એની ફેણો ઉપર ભગવાન જઈ ચડ્યા અને ભગવાન નાચવા લાગ્યા. ફણીધર પર સમસમાટ, ઝાંઝર પર જમજમાટ, ડમર ડાગ ડમડમાટ, થિનક થિનક ગાજે. ભગવાને કાલી નાગની ફણાવ પર નાચવાનું ચાલુ કર્યું. ભગવાને અન કાલી નાગ ગભરાયો. ફણીધર પર સમસમાટ, ઝાંઝર જમજમ જમાટ, ડમર ડાગ ડમડમાટ, થિનક થિનક ગાજે. રક્તમણિય શેષ માત માજ આજ વિશ્વનાથ, ગડ ગડ ગડયો મગાજ થઈ 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 નાચે. કિન્નર સિદ્ધ દેવગાન, તિરકટ તિરકટ નિનાદ, ઘુઘર કુંઘર મૃદંગ પખાજ, ઘમ 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 બાજે. જય 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 ત્રિલોકનાથ, કાલિયા પર કાલનાથ, કૃષ્ણ યાજ શેષ માત તાંડવ નાચે. કૃષ્ણ યાજ શેષ માત તાંડવ નાચે. દાતી લાગ ધીરકીટ ધીરકીટ ઘીલા. દાતી લાગ ધીરકીટ ધીરકીટ ઘીલાગ. બાજે મજૂર સિતાર, સરસ્વતી કર સાજે. ચુમક ચુમક ચમચમાટ, ચુમક ચુમક ચમચમાટ, ઝાંઝર જમ જમ જમાટ, ઘુઘરીઓ જમ જમ જમાટે જમ જમાટે બોલે. ચારણ ઓ સીધી અપ્સર સો નિરાકાર, મધકારી સારી સુખપરા અશ્વરાત રાજે. ડમ 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 ડમરુ બાજ, નાટ્ય વેદ સ્વર કુશલ. કૃષ્ણ મહારાજ આજ તાંડવ નાચે. કૃષ્ણ મહારાજ આજ તાંડવ નાચે. બોલે શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભગવાને કાલી નાગને માર્યો નથી, એનો નિગ્રહ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણે તેને ત્યાંથી સન્માનમાં છે કોઈ નથી? ભગવાન શ્રી કૃષ્ણએ કાલી નાગને
નાથ્યો, એનો નિગ્રહ કર્યો અને ત્યાંથી એને યમુનાજી છોડી અને રમણક દ્વીપમાં જવાનું કહ્યું ભગવાને. તે પોતાના પરિવાર સમેત ત્યાં ગયો. ભગવાને પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો. દાવાનળમાંથી વ્રજવાસીઓનું ભગવાન શ્રી કૃષ્ણએ રક્ષણ કર્યું. એની કથા કરી છે વેદવ્યાસે. એના પછી ભગવાને ગાયોને ગોળોને બચાવ્યા. દાવાનળથી જંગલમાં લાગેલી આગ, એનાથી ભગવાને રક્ષા કરી બધાને. એની કથા કરી છે. હવે વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન કર્યું છે. વેદવ્યાસ કહે છે કે વર્ષા ઋતુ આવી, શરદ ઋતુ આવી અને ભગવાનને બંસરી વગાડવાનું મન થયું. ચારે બાજુ હરિયાળી ધરતી, શીતળમંદ સુગંધી વાયુ વાવા લાગ્યો. અને ભગવાન એક વૃક્ષની નીચે ઉભા રહી પગની આંટેલી અને બંસરી વગાડે છે. ત્યારે ત્યાંને ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને જોયા. અને ભગવાન શ્રી કૃષ્ણની એ બંસરીને જોઈ અને ગોપીઓ ગીત ગાય છે વેણુ માટે. એને ભાગવતજીમાં વેણુ ગીત ગાય છે. આવો આપણે વેણુ ગીતનું ગાન કરીએ. બરહાપીડમ નટવરવપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનકકપિશમ વૈજયંતીમ ચ માલા રંધ્રાન વેણોર્યદર્શુદયા પૂરયન ગોપવૃંદૈઃ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીતકીર્તિઃ. બરહાપીડમ નટવરવપુઃ કર્ણયો કર્ણિકારમ. જેણે પોતાના માથા ઉપર મોર પીંછ ધારણ કર્યા એવો મુગટ ધારણ કર્યો ભગવાન શ્રી કૃષ્ણએ. કર્ણયો કર્ણિકારમ. કરણનું ફૂલ પોતાના કાન ઉપર રાખ્યું છે ભગવાને. એક ફૂલ છે કરણનું, ક્યારેક આ કાન ઉપર, ક્યારેક આ કાન ઉપર. પીળું પિતાંબર ભગવાનનો એવો સુંદર નટવર વેશ. અને ગોપીઓને ભાવના થઈ અને એમણે ગીત ગાયું. અક્ષરવતામ ફલમિદં ન પરમ વિદામઃ શક્ય પશો નનો વિવેશયતોર્વયસ્યૈઃ વક્ત્રમ વ્રજેશ શ્રુતયોરનુવેણુજુષ્ટમ યૈર્વા નિવેદમનુરક્તકટાક્ષમોક્ષમ. ગોપીઓ પરસ્પર વાતો કરે છે. ઓ સખી, આપણી આંખોનું સાફલ્ય કયું? ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા એ જ આપણી આંખોનું સાફલ્ય છે. અને આ વેણુ કેટલી ધન્ય છે. એને તેવા શું પુણ્ય કર્યા હશે કે આજે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે. ગોપીઓ પરસ્પર વાતો કરે છે.
चूत प्रवाल बरहस्त बलोत्पलाब्ज मालानुवृत्त परिधान विचित्र वेशो मध्ये विरेज तुरलम पशुपाल गोष्ठ्या रंगे यथा नटवरौ क्वच गायमानौ ગોપીઓ પરસ્પર વાતો કરે છે. કર્યો ગોપી જોતો ખરા, આ તે નંદજીના બંને નંદકુમારોએ કેવો સુંદર વેશ ધારણ કર્યો છે અને એ બંનેની કીર્તિને પાછળ ચાલતા બાળકો એમની કીર્તિનું ગાન કરી રહ્યા છે. અને પશુઓને ચરાવવા જતા એમના ગોપ બાળકો જે મિત્રો છે એમની સાથે કેવા શોભી રહ્યા છે અને ભગવાન કેવો સુંદર એવો બંસરીનો નાદ છેડી રહ્યા છે. પણ જ્યારે ભગવાન એ બંસરી વગાડી રહ્યા છે ત્યારે કેવો પ્રભાવ કોના કોના ઉપર એ પ્રભાવ પડ્યો. गोप्यः किमाचरदयं कुशलं स्म वेणुः दामोदरादरसुधामपि गोपिकाणां भुङ्क्ते स्वयं यदवशिष्टरसं हृदिन्यो ऋष्यत्वचोश्रुमुमुचुस्तरवो यथार्या ગોપીઓ વાતો કરી રહી છે, એની ધન્યતાને અનુભવે છે. સુંદર એવું વેણુ ગીત ગાયું, એની કથા કરી. ભગવાન વેદવ્યાસે ચીરહરણની લીલા કરી છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન શ્રી કૃષ્ણ ચીરહરણની લીલા કરે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ચીરહરણની લીલા કરે ત્યારે ભગવાન માત્ર 8 વર્ષના છે અને ચીરહરણ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને સમજાવે છે કે નગ્ન દિગંબર થઈ આપણે જળમાં સ્નાન ન કરવું જોઈએ, એ વરુણ ભગવાનનું અપમાન કહેવાય. એના પછી ભગવાને યજ્ઞ પત્નીઓ ઉપર કૃપા કરી, એ કથા કરી અને એના પછી ભગવાને વૃંદાવનવાસીઓ ઉપર કૃપા કરી અને ઇન્દ્રને અભિમાન આવ્યો છે, એ ઇન્દ્રના ગર્વને ઉતારવા માટે ભગવાને હવે ગોવર્ધન લીલા કરી. દર વર્ષે બધા ગોકુળ વૃંદાવનવાસીઓ એ ઇન્દ્રનો યજ્ઞ કરે છે. આ વખતે ભગવાન શ્રી કૃષ્ણે બધાને ઇન્દ્રનો યજ્ઞ કરતા રોક્યા છે અને કહ્યું કે આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ, કારણ આપણને બધાને રોજી રોટી આ ગોવર્ધન પૂરી પાડે છે. ગાયો માટે ઘાસ આ ગોવર્ધન પૂરું પાડે છે, બાકીની વનસ્પતિ ત્યાંથી જ તે મળી રહે છે. એટલે બધાને યજ્ઞ કરાવ્યો ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનવાસીઓ પાસે ગોવર્ધનનો, એની પૂજા કરાવડાવી.
અને ઇન્દ્રને ક્રોધ આવ્યો, એમનો યજ્ઞ બંધ કરાવ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પર જ્યારે ક્રોધ ભરાઈને ઇન્દ્રએ પોતાના 12 મેઘોને બોલાવ્યા, કયો જય ગોકુળ વૃંદાવનને તમે ડૂબાડી દો. અને ઇન્દ્રના 12 મેઘો આવ્યા છે, ત્યાં ચડીને મુશળધાર વરસાદ વરસાવવા લાગ્યા. અને એ જ સમય ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધનને ઊંચો કરી અને ટચલી આંગળી પર ધારણ કર્યો. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગિરિરાજ ધરણ પ્રભુ તેરી શરણ. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण. ગિરિરાજ ધરણ પ્રભુ તુમરી શરણ. गिरिराज धरण प्रभु तुम्हारे शरण. પ્રભુ તુમરી શરણ, શ્રીજી તુમરી શરણ. प्रभु तुम्हारे शरण श्रीजी तुम्हारे शरण. ગિરિરાજ ધરણ પ્રભુ તુમરી શરણ. गिरिराज धरण प्रभु तुम्हारे शरण. बस एक बार आजा गिरिराज के शरण में. બસ એક બાર આજા ગિરિરાજ કે શરણ મેં. बस एक बार आजा गिरिराज के शरण में. તો એક બાર આજા ગિરિરાજ કે શરણ મેં. गिरिराज के शरण में, गिरिराज के शरण में, गिरिराज के शरण में, गिरिराज के शरण में. बस एक बार आजा गिरिराज के शरण में. બસ એક બાર આજા ગિરિરાજ કે શરણ મેં. ભગવાને ગોવર્ધનને ટચલી આંગળીએ ધારણ કરી અને વૃંદાવનની રક્ષા કરી. ગોપ બાળકોની ભગવાને રક્ષા કરી. બધા જ વનવાસીઓને ભગવાને એ ગોવર્ધનથી બધાની જ રક્ષા કરી. અને ઇન્દ્રનો ગર્વ ઉતરી ગયો અને ઇન્દ્ર ભગવાનના શરણમાં આવ્યા છે અને ભગવાને ગોવર્ધન લીલા કરી. એની કથા કરી છે. ગોવર્ધન પહોંચતા પહોંચતા જ તે 1:30 વાગી ગયો. એટલે મહેમાનો જમવાના બાકી હશે કદાચ. એટલે જ કહીએ છીએ ને, હરિ અનંત હરિ કથા અનંતા, કહી શું નહીં બહુ વિધિ સંતા. કથા ચાલુ થાય પછી કાંઈ નક્કી ના હોય ક્યારે પૂરી થાય. આ તો લોકોનું ધ્યાન રાખવું પડે એટલે ટાઈમસર પૂરી કરવી પડે. અને જ્યારે કોઈ મહોત્સવ હોય, પ્રસંગ હોય, ત્યારે થોડું જમવામાં મોડું થાય. ઘરે લગ્ન હોય ત્યારે ત્રણ દિવસ આપણે જમતાય નથી પાછા, એટલું બધું ટેન્શન હોય. એટલે પ્રસંગમાં ક્યારેક આડાઅવળું થઈ જાય, મોડું થઈ જાય જમવામાં. હું જ તે તમારી હારે ભૂખ્યો જ છું, એટલે બધાને આપણે ટેન્શન લેવાનું નહીં. ભૂખ્યા રહીએ એ આપણું તપ છે. આવતીકાલે જ ત્યાં આપણે રૂકમણી વિવાહ છે ને, ત્યાં સુધી પહોંચવાનું છે. ભગવાનને તે લગ્ન કરાવીએ ને, ભગવાને કહેતા હશે કે તમે મને આમાં ક્યાં નાખો છો, આ લગ્નમાં હું અહીં એકલો બરાબર છું.
માણસ લગ્ન કરે પછી બંધાઈ જાય, બંધનમાં આવી જાય, એ ઘરની બહાર નીકળી ન શકે. પછી આમ તે બંધન જ છે ને, ગ્રહણ છે. જેમ ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ થાય એમાં પાણી ગ્રહણ, એમાંય તે બંધન ને આમાંય તે બંધન. એક છોકરો બારે ગયો ને પછી ઘરે આવ્યો, એની માં એને જેમ તેમ બોલવા લાગી, તો ક્યાં જતો રહ્યો મને પૂછ્યા વગર. તે રડવા લાગ્યો ને પછી ગયો બાપા પાસે કે બાપા તમે માને કંઈક કહો ને, મને હું બારે ગયો પૂછ્યા વગર, એમાં મને ક્યારની તે બોલે છે. તેના બાપા કે બેટા એટલો મોટો તો હું નથી થયો પૂછ્યા વગર બારે જાઉં, તારે ન જવાય ને પૂછ્યા વગર. આ બંધન નડે. પણ ભગવાનના લગ્ન છે એ દિવ્ય છે. ભગવાન આપણા જેવા હોય તો કઈ લીલા કરી શકે નહીં, એ તો પરબ્રહ્મ છે. તો આવો, તમને બધાને ભૂખ લાગે છે ને એટલે આ કથાને મારે વિરામ આપવો, નહીતર ચાલુ રહે, કાંઈ નક્કી નહીં. આને ઘણા પાછા જમીન આવ્યા હોય કે ચાલુ રાખો, એ કાંઈ નક્કી નહીં. મને તો એવું લાગે ભાઈઓમાં સંખ્યા ઓછી થઈ ને, મને એવું લાગે જમીન પાછા આવે, બેનો તો ઊભા નથી થતા ત્યાં. કાંઈ વાંધો નહીં, આપણે પ્રસાદ જમવા માટે જ છે, ભલે જમીને બેસો કથામાં, પણ બેસો. અને જ્યારે આરતી થાય ત્યારે જતો પણ ન રહેવું કથાના મંડપમાં. આરતી વગર કથા અધૂરી છે. ભગવાનની આરતી આપણે ઉતારવી પડે. એટલે આમ મોડું થાય તો કઈ વાંધો નથી ને જમવામાં. હાલો હવે મોકલી દઈએ બધાને જમવા, કથાને વિરામ તરફ લઈ જતી. એના પહેલા હરે રામ 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 સીતારામ રામ રામ, 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 સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ,
द्वारिकाधीश की जय, श्री हनुमान जी महाराज आज की जय, श्री रामचंद्र भगवान भगवान की जय, श्री सदगुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। जय जय श्री राधे जय जय श्री राधे, जय जय श्री राधे जय जय श्री राधे, जय जय श्री राधे जय जय श्री राधे। श्री वृंदावन विहारी लाल लाल की जय। ઇલેક્ટ્રિશિયન ભાઈ પંખા આરતીનો સમય હોવાથી આગળના પંખા બંધ કરશો. ખરેખર આ 5 દિવસનો સમય જાણે કે એક વહેતા ઝરણાનો પ્રવાહ હોય એવી રીતે વહી ગયો અને ભગવત કથામાં સમયનું પણ જાણે ભાન ના રહ્યું હોય એવો એક આનંદ અને ઉમંગ બધાના ચહેરા ઉપર દેખાય છે. કૃષ્ણ ભક્તિનો શું પ્રતાપ હોય એ નજરો નજર જોવું હોય તો ભાગવત કથાના મંડપમાં બેસવું પડે અને એ સૌભાગ્ય આપણને મળ્યું છે. તો સમગ્ર કથા દરમિયાન આપ સૌ જે શાંતિથી ઉમંગથી પ્રભુ ભક્તિથી અહીંયા બેસી અને કથાનું રસપાન કર્યું. जय जगदीश हरे, जो ध्यावे फल पावे, दुख विरसे सबका, स्वामी दुख विरसे मन का, सुख संपत्ति घर आवे, सुख संपत्ति घर आवे, कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे। माता पिता तुम मेरे, शरण गहु में किसकी, स्वामी शरण गहु में किसकी, तुम बिन और न कोई, तुम बिन और न कोई, आश करूं मैं किसकी। ओम जय जगदीश हरे। तुम करुणा के सागर, तुम पालन करता, स्वामी तुम पालन करता। मैं बालक अज्ञानी, मैं बालक अज्ञानी, कृपा करो भरकर। ओम जय जगदीश हरे। दीन बंधु दुख हरता, तुम रक्षक मेरे, स्वामी तुम रक्षक मेरे। करुणास्त बढ़ाओ, करुणास्त बढ़ाओ, शरण पड़ावे तेरे। ओम जय जगदीश
जगदीश हरे विषय विकार मिटावो पाप हरो देवा स्वामी पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ संतन की सेवा जय जगदीश हरे जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे जय जगदीश हरे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षं मंगलाय तनोहरि सर्वमंगलमांगल्ये शिवे सर्वादि साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते श्री भागवत भगवान की जय श्याम सुंदर से अमने महारानी की जय गोवर्धन नाथ की जय हनुमान जी महाराज की जय नमः पार्वती पतये हर हर महादेव અમારા સમાજના આજે સૌ વડીલોની ઉપસ્થિતિ એટલા માટે વિશેષ છે કે આપ સાહેબ દ્વારા હમણાં તાજેતરમાં યોજાયેલ બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંક જેને આપણે બનાસ બેંક તરીકે ઓળખીએ છીએ એમાં માત્ર બ્રાહ્મણનો એક મત હોવા છતાં અમારા સમાજના સીતાબેન બાબુભાઈ રાવલ એટલે કે બાબુભાઈ સાહેબ માસ્તર સાહેબ એમના ધર્મપત્નીને માત્ર આ વિભાગમાંથી બ્રહ્મ સમાજનો એક મત હોવા છતાં આપે બિનહરીફ એમને વિજેતા જાહેર કરેલા છે એ બદલ આજે સમસ્ત બ્રહ્મ સમાજ અમારા શાસ્ત્રીજીની હાજરીમાં આપ સાહેબનું અભિવાદન કરવા માગે છે તો આપ સાહેબને મારી વિનંતી છે સાહેબ કે અમારા સમાજના સૌ વડીલો આવ્યા છે અને આપનું સન્માન કરવા માગે છે તો અમારું સન્માન સ્વીકારો એવું બ્રહ્મ સમાજ વતી આપ સાહેબને મારી વિનંતી છે સમસ્ત બ્રહ્મ સમાજમાંથી મારો અવાજ પહોંચે ત્યાં આવેલા બધા જ મિત્રો અહીંયા આવી જશે પહેલાં સમસ્ત સમાજના બધા જ વડીલો સન્માન કરશે સાહેબનું ત્યાર પછી વ્યક્તિગત તौर ઉપર કોઈને કરવું હોય તો પણ કરી શકાશે આ મહેમાનો સ્ટેજ ઉપરથી નીચે ઉતરે એટલે બ્રહ્મ સમાજના સૌ વડીલોને વિનંતી કે પૂજ્ય બાપુનો ફોટો આપી બાપુને ફોટા સાથે સાહેબનું આપણે સન્માન કરીશું બ્રહ્મલીન બ્રહ્મચારી આનંદ પ્રકાશ મહારાજના સદૈવ આશીર્વાદ એમના ઉપર છે અને આવનારા દિવસોમાં બ્રહ્મલીન બ્રહ્મચારી આનંદ પ્રકાશ મહારાજ બ્રહ્મલીન બ્રહ્મચારી હરિસ્વરૂપ મહારાજ ગંગેશ્વર ધામ ઉજનવાળા આ સંતોના આશીર્વાદ એમના અને એમના પરિવાર ઉપર અહર્નિશ રહે એવી ભાવના સાથે સમસ્ત બ્રહ્મ સમાજ આપ સાહેબનું અભિવાદન કરવા માગે છે આપ સાહેબ સ્વીકારશો એવી વિનંતી ભાગવત ભગવાન की जय મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરશે પછી આપણે બધા જ જગ્યાએ પ્રમાણે વારાફરતી આવશું અહીંયા પૂજ્ય બાપુનો ફોટો છે તો ફોટો અને શાલ અને વગેરે લઈને આપ આવીશું બાકીના સૌ મહેમાનો ભોજન પ્રસાદમાં જશે બ્રહ્મ સમાજના આગેવાનોને વિનંતી કે ક્રમશઃ અહીંયા આપણે આવીશું સ્ટેજ ઉપર સાહેબને વિનંતી કે અહીંયા થોડી વાર રોકાશો શાસ્ત્રીજી પણ આપણી સાથે જ છે કારણ કે શાસ્ત્રીજી પણ આપણા માનો જ આપણો એક પરિવારના સભ્ય છે એટલે સૌ આગેવાનોને વિનંતી કે અહીંયા ડાયસ ઉપર આવીને સાહેબનું સન્માન કરશે
રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા રૂકમણી સમેતા પંઢરીનાથ રૂકમણી સમેતા પંઢરીનાથા રૂકમણી સમેતા પંઢરીનાથ આપની સૌ ભૂદેવોની સંખ્યા પણ વિશાળ છે, આપની લાગણી પણ વિશાળ છે, એટલે આપ બે ભાગમાં રહીશું. પહેલા આગેવાનો પહેલા ભાગમાં આવશે, બીજા આગેવાનો બીજા ભાગમાં આવશે, કારણ કે સંખ્યા આપણી ખૂબ છે ને આપ સૌની ખૂબ લાગણી છે સાહેબ પ્રત્યે, અને પૂજ્ય બાપુના આશીર્વાદ છે એમની સાથે, એટલે સૌને વિનંતી કે આપણે ક્રમશઃ આવીશું. રાધાજી સમેતા પંઢરીનાથ રાધાજી સમેતા પંઢરીનાથ ઓ રાધાજી સમેતા પંઢરીનાથ રંગ સૌને રંગ વિનંતી કે આપણે મળીને નીચે રાજા કે જય બોલીએ બ્રહ્મલીન બ્રહ્મચારી હરિ સ્વરૂપ મહારાજ કે જય ભાગવત ભગવાન